હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે તમારે સંસ્કૃત વિષયનું પેપર છે. એના માટે દ્વિતીય એક્ઝામ 2026ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આમાં તમામ સંસ્કૃતનું આઈએમપી મટીરિયલ તમને મળી જશે એક જ વિડીયોમાં. તો સારી રીતે વિડીયો જોજો. જે પણ પ્રશ્નો ટીક કરવાના કહ્યા છે આમાં આઈએમપી આવ્યા છે એ તમામ પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરવાના રહેશે. જો તૈયાર કરશો તો તમને બહુ હેલ્પફુલ થશે તમારી એક્ઝામમાં. હવે ધોરણ 11ના જે પેપરો હોય છે 9ના અને 11ના એ પેપરો જિલ્લા વાઇઝ અલગ અલગ નીકળતા હોય છે. તો એવું બની શકે કે તમારા જિલ્લામાં કોઈક જિલ્લામાં ખૂબ વધુ પૂછાઈ જાય આઈએમપીમાંથી અને કોઈક જિલ્લામાં ખૂબ ઓછું આઈએમપી આપણે જે આપ્યું છે એમાં પૂછાય. કારણ કે આ જે પેપરો હોય છે એ તમારા જિલ્લા વાઇઝ નીકળતા હોય છે અને અમુક તો એમની શાળાઓ પણ નીકાળતી હોય છે. ઓકે, તો એ રીતના તમારે તૈયારી કરવાની રહેશે. મિત્રો, આઈએમપી છે ઘણી બધી વખત પૂછાણા છે એટલે અહીંયા આપેલા છે આઈએમપી તરીકે. આની સાથે આઈએમપી પેપરના સોલ્યુશન જે તમને ચેનલ ઉપર મળશે એ તમારે તૈયાર કરવાના રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રોના ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો. પહેલાં આઈએમપી ગુજરાતી પ્રશ્નો આપણે જોઈશું જે ઘણી બધી વખત પાછલી પરીક્ષાઓમાં પૂછાણા છે. પહેલું છે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે? શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? શંકરે કેવા કામદેવને જોયા? નાટ્ય કોને કોને વિશ્રાંતિ આપે છે? દોહન ક્રિયાની વિશેષતા સમજાવવાની રહેશે. ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં? હનુમાન ભીમને શા માટે રોકે છે? રાજા કેવો હોવો જોઈએ? અને અહીંયા 11મો પ્રશ્ન છે કે કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ 3 વસ્તુની જરૂર પડે છે? એના પછી આઈએમપી સમીક્ષાત્મક નોંધ તમે જોઈ શકો છો. વૃક્ષનો ચૈતન્યની સિદ્ધિના કારણો, વર્ષા વર્ણનમ પદને આધારે વર્ષા ઋતુનું વર્ણન, ધર્મના 10 લક્ષણ, મદન દહનનો પ્રસંગ, પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ વિશે સમજાવવાનું છે. કિંતુ શબ્દની કુટિલતા ઘણી બધી વખત પૂછાય છે. રજ્જુ ભસ્મ ભવંતી પાઠમાંથી મળતો બોધ, શકુંતલાની મનસ્થિતિ અને પ્રસંગ છટક. આઈએમપી સંદર્ભ સમજાવવાના છે તમારે. સર્વ આશ્રમમાં મિત્રમ ભવંતુ, વૃક્ષહીનમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા ભસ્માવશેષમ મદનમ ચકાર, સત્યમેવ જયતે નાનૃતમ, સર્વ સગંધેશુ વિશ્વ સિદ્ધિ. એના નીચે આઈએમપી શ્લોક પૂર્તિ આવશે. સમાનો મંત્રથી શરૂ કરી ચુહોમી સુધીની તૈયાર કરી દેવાની છે. એની સાથે ભગવદ્ ગીતાથી શરૂ કરી કુરુતે ચર્ચામ અને ગેયમ ગીતાનમ સહસ્ત્રમથી શરૂ કરી વિત્તમ સુધી. આની સાથે તમે આઈએમપી પેપરમાં જે આપેલી હશે શ્લોક પૂર્તિ એટલી તૈયાર કરજો. આ 3 તૈયાર કરજો. કારણ કે શ્લોક પૂર્તિ આમે ઘણી જો તમે તૈયાર કરવા જશો તો એક પણ યાદ નહીં રહે. તો આટલી તૈયાર કરીને જવાનું છે. જો પૂછાય તો લખી દેવાની, બાકી પછી રામ ભરોસે. શ્લોકોનો અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. અહીંયા 3 શ્લોક અહીંયા આપેલા છે. એક વખત તમારી બુકમાં અહીંયા જે શ્લોકોમાં જે તમારી બુકમાં આપેલા હશે, ઓકે, શ્લોક પૂર્તિમાં જે પૂછાશે તમારે, શ્લોક પૂર્તિ નહીં, અર્થ વિસ્તારમાં, તો તમારી બુકમાં એક વખત ટીક કરી તો તમારે તૈયાર કરવાના રહેશે. 3 જ છે અને 3 તમારે તૈયાર કરવાના રહેશે. ઇમ્પોર્ટન્ટ એવા છે. તો મિત્રો, આ હતું સંસ્કૃત માટેનું ધોરણ 11 માટે આઈએમપી મટીરિયલ. આની સાથે પહેલાં જ મેં કહ્યું કે અલગ અલગ પેપરો નીકળતા હોય છે 11માના અને 9માના જિલ્લા વાઇઝ. તો તમારા જિલ્લા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણા આઈએમપીમાંથી કેટલું બધું પૂછાઈ જાય છે. ઘણી બધી એવા જે શાળાઓ છે જેમાં ખૂબ પૂછાઈ જશે. આની સાથે આઈએમપી પેપરના જે આઈએમપી પેપર આપવામાં આવશે એના સોલ્યુશન જોઈ લેજો. વિડીયો તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.